ગણપતિ તો આવશે જ નહીં આ ઘરમાં. તાર પપ્પાએ જો 2000 રૂપિયા આપ્યા છે ફાળાના, એટલે ત્યાં એ શેરીમાં જે ગણપતિ હોય ને એ જ આપણે આવી ગઈ. તો અહીંયા લાય કે ત્યાં લાય બધું એક જ છે, અને આમે ભગવાન બધું એક જ છે. તું અહીંયા ઘરમાં લાય, પછી મારે અહીંયા બધું આ કરવાનું, પછી કોઈ બાયું કે અહીંયા આવે નહીં, અહીંયા આરતીના ટાણે બધું ત્યાં જાય. તો તું એકલો કરીશ અહીંયા આરતી? એટલે ગણપતિ નથી લાવવા, જે આપણે શેરીમાં આવે ને એ જ આપણે ગણપતિ. તું ધમ પચાગળા કર કે ગમે એ કર, ગણપતિ નહીં આવે વાયડીનો તેમાં. હવે તો તમે લોકો અત્યારે રવાડે ચડી ગયા છો, એટલે બધા હવે બધા ઘરે ઘરે લાવે ને બધું નવું કરે. અમારી વખતે તો કેવું હતું કે સોસાયટીમાં એક જ ગણપતિ, સોસાયટીના નાકે છે ને મોટો માંડવો બાંધીને ત્યાં ગણપતિ લાવે. અને તને ખબર છે વિસર્જનના દિવસે કેવું હતું? હું તને કહું, જ્યારે હું નાની હતી ને ત્યારે વિસર્જનમાં છે ને અમારે રજાઓ સ્કૂલમાં, ને બધા છોકરાઓ છે ને બપોર વચાડે સવારથી લઈને સાંજ સુધી અમે લોકો સોસાયટીની બહાર ઊભા રહીએ. એ તે ઓલી પ્લાસ્ટિકની કોથળી લઈને, જેવા બધા આમ ટ્રકમાં બધા ગણપતિ લઈને જાય, ઢોલ નગારા વાગડે ને કેવું ધૂમધામથી વિસર્જન થતું હતું. ત્યારે બધા જેવા આમ ચોકલેટ ફેંકીએ ને અમે બધા વીણીને અમે લઈએ, આખો મહિનો ખાતા. જેટલા ઘર હતા ને એટલા બધાય ઘરના અલગ અલગ વારા, આરતીના તે થાળના વારા, બહુ મજા આવતી. ને આમ જો તો એક ગણપતિ જોવે ને તો બીજા ગણપતિ ભૂલી જાય, એવા ચડિયાતા ને સુંદર સુંદર ગણપતિ બધા લાવતા. અને જે દિવસે ગણપતિનું વિસર્જન હતું ને તે દિવસે રાતના અમે બધી બેનપણીઓ છે ને ભેગી થઈને જમી કાઢવીને રાતના બધી શેરીઓમાં જતી ગણપતિના દર્શન કરતા. બહુ મજા આવતી.